ભક્તો મહાશિવરાત્રિના દિવસે પૂજા પાઠ વ્રત ભલે ન કરતા હોય, પરંતુ મહાશિવરાત્રિના ખાસ દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. નમસ્કાર ભક્તો, સ્વાગત હે તમારું એક વધુ નવી વિડિયો સાથે. એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહાશિવરાત્રિના દિવસે જરૂર ખાઈ લેજો. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. વિશ્વાસ ન હોય તો 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના ખાસ દિવસે આજમાવીને જોઈ લેજો. શું ખબર, આ વસ્તુઓને ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય. આગળ તમારી મરજી દોસ્તો. હું મહાદેવના સોગંદ ખાઉં છું, જો તમે આ ઉપાય કરી લીધો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. કારણ કે આજની આ વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ જણાવવાના છીએ, એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાના છીએ. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને આ એક વસ્તુનું સેવન કરી લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ખતમ જ નહીં થાય. જી હા ભક્તો, પૂજ્ય ગુરુજીએ પણ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં બનાવવામાં આવે હે અને ખાવામાં આવે હે, આ 3 વસ્તુઓ તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન થાય હે. ધન દોલતની વર્ષા. મહિલાઓ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનું વ્રત પોતાની ઈચ્છા પૂર્તિ તથા ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે હે. અને કુંવારી કન્યા પણ આ વ્રત રાખી શકે હે, જેને એક સારા વરની તલાશ છે. તે આ વ્રત રાખી શકે હે કારણ કે સ્વયં માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું. તેમ તો આ દરેક જણ રાખી શકે હે, પરંતુ તમે વ્રત રાખી શકતા નથી. કોઈ વાત નહીં, પૂજા નથી કરી રહ્યા, કોઈ વાત નહીં, પરંતુ તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે એક વસ્તુ જરૂર જ ખાઈ લેજો. આનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધન દોલતની વર્ષા થશે. આજે હું જે વસ્તુઓને ખાવાની વાત કરવાનો છું, તે વસ્તુઓને ખાવાથી ભગવાન ભોલેનાથ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે ભક્તો, મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને પૂરો જ જુઓ, અડધો અધૂરો ન જુઓ. ઘણા લોકો હોય હે જે વિડીયોને વચ્ચે વચ્ચેથી જુએ હે, કાપી કાપીને જુએ હે, અને પછી આવા લોકોને જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત પણ નથી થઈ શકતી. એટલા માટે વિડીયોને અડધો અધૂરો છોડીને ન જાવ. તમે વિડીયોને પૂરો જ જુઓ. ભક્તો, આ મહાશિવરાત્રિ પૂરા 140 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી હે. અને પૂજ્ય ગુરુજીએ કહ્યું હે કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે ભલે કની ન ખાતા હોય, પૂજા પાઠ વ્રત ભલે ન કરતા હોય, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન ભોલેનાથજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ દોસ્તો, અમે તમને એ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થઈ જાય, પરંતુ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન જ તેને ખાતા. આખું ઘર પરિવાર કંગાળ થઈ જશે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર આવું શું ખાવું જોઈએ, જેનાથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સાથે જ દોસ્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ
જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર ભૂલથી પણ આ 5 કામ ક્યારે ન કરતા, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. આની સાથે જ ભક્તો, મહાશિવરાત્રી પર તમને આ 5 કામ ન કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો મહાશિવરાત્રીના ખાસ દિવસે આ 5 કામોને કરે છે તો તેમનું જીવન બરબાદ થઈ જાય. તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે. અને જે ઘરમાં મહાશિવરાત્રીના દિવસે આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી આવા ઘરથી હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય અન્નધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. દોસ્તો, જુઓ, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ના માનો, તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ ભક્તો, ઘણા ભક્તો મને કમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી, શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર ખાવાથી શું થાય છે અને આને ખાવાનો નિયમ શું? તો હું તમને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ. દોસ્તો, અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે પૂરી રીતે મફત છે. અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. બસ તમારા સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ. એટલા માટે અમે તમારી પાસેથી એક નિવેદન કરીએ છીએ. આ વિડીયોને પૂરો જુઓ, અડધો અધૂરો ના છોડો. ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપકૂપ વચ્ચેથી જુએ છે. યાદ રાખો, અડધો અધૂરો જોઈને જીવનમાં સફળતા મળતી નથી. એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા ફાયદા માટે આને પૂરો સમજો. ચાલો ભક્તો, હવે અમે તમારો વધારે સમય બરબાદ ન કરતા જાણી લઈએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ. તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી નહીં શકે ભક્તો, કારણ કે ભક્તો, આ વખતેની શિવરાત્રી પૂરા 144 વર્ષો પછી મહાશિવરાત્રી આવા શુભ સમયમાં આવવા જઈ રહી છે. અને મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા અમે તમને મહાશિવરાત્રીની થોડી જાણકારી આપી દઈએ છીએ. ફેબ્રુઆરી માસમાં આવતી મહાશિવરાત્રી 2026નો પવિત્ર પર્વ રવિવાર 15-20 ફેબ્રુઆરી 1926 ના રોજ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનાવવામાં આવશે. કારણ કે આ જ દિવસે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવી રહી છે, જેને ભગવાન શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ દિવસે સવારે સ્નાન કરીને ભક્તજનો મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને સંકલ્પ લઈને ભગવાન ભોલેનાથની આરાધનામાં લીન થઈ જાય છે. આ વ્રત ફળાહાર કે નિરાહાર રહીને સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે. મહાશિવરાત્રીની રાત્રિને વિશેષ મહત્વ પ્રાપ્ત છે, કારણ કે આજ તે દિવ્ય રાત્રિ માનવામાં આવે છે જ્યારે શિવ શક્તિનું મિલન થયું હતું. અને આ જ કારણે રાત્રિ જાગરણ કરી 4 પ્રહરોમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેમાં નિશ્ચિત કાળની પૂજા સૌથી શુભ હોય છે. પૂજા વિધિમાં શિવલિંગ પર ગંગા જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવે છે. બીલીપત્ર, ધતુરો, ભસ્મ, ચંદન, ધૂપ દીપ અર્પણ કરવામાં આવે છે તથા ઓમ નમઃ શિવાય મંત્રનો
નિરંતર જાપ કરવામાં આવે હે. રાત્રિભર ભજન, કીર્તન, ધ્યાન અને શિવ સ્તુતિ કરવાથી સાધકના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને મન, બુદ્ધિ તથા આત્મામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વ્રતનું પારણું બીજા દિવસે સોમવાર 16-20 ફેબ્રુઆરી 1926ના રોજ સવારે શુભ સમયમાં સ્નાન પૂજન પછી કરવામાં આવે એ જેમાં પહેલા ભગવાન શિવને ભોગ અર્પણ કરી પછી અન્ન કે ફળ ગ્રહણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરે છે તેના જીવનના સમસ્ત કષ્ટ, રોગ, ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજ મહાશિવરાત્રિનો પરમ ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક મહત્વ છે. ભક્તો, આગળની જાણકારી જણાવતા પહેલા તમારી પાસે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તો ચાલો ભક્તો, હવે અમે આ વિડીયો પર વધારે સમય બરબાદ ન કરતા વિડીયોને શરૂ કરીએ છીએ. દોસ્તો, આ ખાસ અવસર પર આ જાણવું ખૂબ જરૂરી છે કે શિવરાત્રિના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું. ચાલો જાણીએ શિવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ. સૌથી પહેલા દોસ્તો, મહાશિવરાત્રિના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરો. આનાથી ના ફક્ત તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે પરંતુ કંઈ પણ ખોટું થઈ શકે છે. આ દિવસે સૂવાથી બચો, કારણ કે મોડે સુધી સૂવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારી પાસે ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે દાળ, ચોખા કે ઘઉંમાંથી બનેલા ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તમે ફક્ત ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. અને હા, જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળો. આ દિવસે શક્ય હોય તેટલા ભગવા કે લાલ રંગના કપડાં પહેરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ ઉપરાંત ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ, કારણ કે તેનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર પડી શકે. મહાશિવરાત્રિના દિવસે શક્ય હોય તેટલું દાન કરો. આ ફક્ત તમારા પુણ્યને જ નથી વધારતું, પરંતુ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર બની રહે છે. મિત્રો, આ વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે તમે મહાદેવને કઈ એવી વસ્તુ ચઢાવી શકો છો જેનાથી તેઓ તમારાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ જ્ઞાનને સારી રીતે સમજો અને આ મહાશિવરાત્રિને ભગવાન ભોલેનાથની પૂજા અને વ્રત સાથે યોગ્ય રીતે ઉજવો. સાથે જ ભક્તો, કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે ત્યારે એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો ભક્તો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓને શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓને ન ચઢાવવી જોઈએ. મિત્રો, જો તમે પણ આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગો છો તો આ વાતો ગાંઠ બાંધી લો. મહાશિવરાત્રિના આ પાવન અવસર પર શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવો, કારણ કે તેનાથી ફક્ત તમારું વ્રત તૂટી શકે છે એટલું જ નહીં,
પરંતુ તમને જીવનભર મોટી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો. પહેલી વસ્તુ, તુલસી. પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના શાલિગ્રામની પૂજામાં પ્રયોગ કરવામાં આવે છે. તેથી શિવલિંગ પર તુલસીનો પ્રયોગ વર્જિત છે. જો તમે તુલસી ચઢાવો છો તો આ તમને પાપનો ભાગીદાર બનાવી શકે છે. બીજી વસ્તુ, સિંદૂર. સિંદૂર એક શૃંગારની વસ્તુ છે જેને બધા દેવી દેવીઓને ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને મહાકાલના રૂપમાં પ્રસિદ્ધ છે. તેથી તેમને સિંદૂર ન ચઢાવવું જોઈએ. આ પ્રકારનું પાપ ક્યારે ન કરવું, કારણ કે ભગવાન ભોલેનાથ આના પર ક્રોધિત થઈ શકે છે. ત્રીજી વસ્તુ, કાળા કપડાં. મહાશિવરાત્રિના દિવસે જેટલું વધારે થઈ શકે ભગવા કે લાલ રંગના કપડાં પહેરો. કાળા કપડાં પહેરવાનું ટાળો, કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અવરોધ લાવી શકે છે અને આ અપશુકન માનવામાં આવે છે. ખાસ કરીને મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ ન કરો. ચોથી વસ્તુ, હળદર. હળદરનો પ્રયોગ બધા દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથને હળદર અર્પણ કરવામાં આવતી નથી. આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન લાવી શકે છે. પાંચમી વસ્તુ, કેતકીના ફૂલ. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના જૂઠનું સમર્થન કરવાના કારણે ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો. તેથી કેતકીના ફૂલને શિવલિંગ પર ન ચઢાવવું જોઈએ. છઠ્ઠી વસ્તુ, નાળિયેર પાણી. શિવલિંગ પર નાળિયેર પાણી ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. તેને અપશુકન માનવામાં આવે છે, તેથી તેને ભૂલથી પણ ન ચઢાવો. સાતમી વસ્તુ, શંખથી જળ. શંખ ભગવાન વિષ્ણુ માટે છે. શંખથી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને શિવલિંગ પર શંખથી જળ અર્પણ કરવું ખોટું હોય છે. શંખ જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ન કરો. આઠમી વસ્તુ, તલ. તલને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન માનવામાં આવે છે, તેથી તલ ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવતા નથી. તેને શિવ પૂજામાં વર્જિત માનવામાં આવે છે. નવમી વસ્તુ, તૂટેલા ચોખા. ભગવાન ભોલેનાથને હંમેશા આખા અને શુદ્ધ ચોખા અર્પણ કરો. તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને આ શિવ પૂજામાં વિઘ્ન લાવી શકે છે. ખાસ કરીને શિવરાત્રિ પર આ વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારા વ્રતનું ફળ તમને પૂરું મળે. ભક્તો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ આપ પોતાની રાશિ અથવા પોતાના શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે અમે તમારી રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટેના સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. એટલે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ. આ વસ્તુઓ ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. પહેલી વસ્તુ, ગંગાજળ. ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે. ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો, જેનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. બીજી વસ્તુ, શેરડી કે શેરડીનો રસ. શેરડીનો રસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તેને ભગવાન ભોલેનાથને ચઢાવવું શુભ છે. આ પ્રેમ દેવતા કામદેવનું ધનુષ
પણ માનવામાં આવે છે. એટલે શેરડીનો રસ ભગવાન ભોલેનાથને અર્પણ કરો. ત્રીજી વસ્તુ 3 પાંદડાવાળું બીલીપત્ર. 3 પાંદડાવાળું બીલીપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો. આ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. 3 પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચોથી વસ્તુ ધતુરાનું ફૂલ. ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને પ્રિય છે. આ સફેદ રંગનું હોય એ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પણ કરો. પાંચમી વસ્તુ ચાંદીના નાગનાગિન. મહાશિવરાત્રિ પર ચાંદીના નાગનાગિનના જોડા ભગવાન ભોલેનાથને અર્પણ કરો. આ નાગ દોષને સમાપ્ત કરે એ અને ઘરમાં સુખ શાંતિ લાવે છે. છઠ્ઠી વસ્તુ ધતુરાનું ફળ. ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે. તેને અર્પણ કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને ધન સંબંધી બાબતોમાં ઉન્નતિ થાય છે. સાતમી વસ્તુ ભાંગ. ભગવાન ભોલેનાથે હલાહલ વિષ્ણુ સેવન કર્યું હતું અને એટલા માટે ભાંગ ભગવાનને પ્રિય છે. શિવરાત્રિ પર ભાંગના પાંદડાને દૂધ કે જળમાં ઓગાળીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો. આનાથી રોગોથી મુક્તિ મળે. દોસ્તો, આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો નિશ્ચિત રૂપે ભગવાનના આશીર્વાદ તમારી સાથે હશે. મહાશિવરાત્રિનો આ અવસર તમારા જીવનમાં ખુશહાલી, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. દોસ્તો, હવે વાત કરીએ મહાશિવરાત્રિ વ્રત દરમિયાન શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ દરેક એક ટીપા ગંગા જળની જેમ પવિત્ર માનવામાં આવે છે. શિવરાત્રિના આ પાવન દિવસનું ખાસ મહત્વ છે કારણ કે ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે જે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ફક્ત એક બીલીપત્રથી પણ અતિ પ્રસન્ન થઈ જાય છે. જો કે ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ જલ્દી ભડકી શકે છે. એટલે આ દિવસે પૂજા કરતી વખતે આપણે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણી પૂજા સાચી રીતે થાય અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર બની રહે. હવે જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખો છો તો તમને આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં. મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાનો ઉદ્દેશ્ય શુદ્ધતા અને ભક્તિ છે અને તેને સાચી રીતે કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે તમે ફક્ત ફળાહાર કરો જેમ કે તાજા ફળ, સાબુદાણા, બટાકા, કચાલું અને સિંધવ મીઠાનું સેવન કરો. આ આહાર શુદ્ધ અને હલકો હોય જે તમારા વ્રતને પૂરી રીતે સફળ બનાવે. આ ઉપરાંત તમે દૂધ, ચા અને મીઠાઈનું સેવન પણ કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પ્રકારનો માંસાહાર, દારૂ કે તામસિક આહાર લેવાની મનાઈ છે. ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પણ કરવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ભક્તિ અને સાધનાનો દિવસ હોય છે. તેથી તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મહાશિવરાત્રિના વ્રતમાં ખાસ કરીને એ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ભગવાન ભોલેનાથની પસંદગી અનુસાર હોય. ભગવાનને પ્રિય વસ્ત્રો સફેદ કે લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ કે
લાલ રંગના વસ્ત્રો પહેરીને જ પૂજા કરો. પૂજામાં સીવ્યા વગરના વસ્ત્રો પહેરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે ખાસ કરીને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના 4 પ્રહરમાં કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું મહત્વ ખૂબ વધી જાય છે. તેથી દરેક પ્રહરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો. આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ, સરળ અને ભક્તિથી ભરપૂર હોય. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા પૂરી રીતે શુદ્ધ હોય અને તમે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. તો મિત્રો, આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાચી રીતે વ્રત કરો અને પૂજા કરો. ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે. મિત્રો, હવે આપણે વાત કરીએ મહાશિવરાત્રિના દિવસે તમારે શું શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ જ મહત્વ હોય. શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેથી તેમનું વ્રત પૂરું અને સફળ થઈ શકે. ચાલો જાણીએ આ દિવસ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. શિવ પુરાણમાં એક ખાસ વાત જણાવવામાં આવી છે કે મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારે ધતુરાનું સેવન જરૂર કરવું જોઈએ. ભલે થોડું ખાઓ પણ તેને જરૂર ખાઓ. તેનાથી વ્રત પૂરું માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય. આ ઉપરાંત આ દિવસે ભાંગ પણ ખાવી જોઈએ, કારણ કે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે ભાંગના સેવનનું મહત્વ એ છે કે તે માત્ર શરીરને આરામ પહોંચાડે છે એટલું જ નહીં, પણ તે વ્રત કરનારના મનને શાંતિ પણ આપે છે. જો તમે ભાંગનું સેવન ન કરી શકો તો ઓછામાં ઓછો તેનો થોડોક સ્વાદ લઈ લો, જેથી તમારા વ્રતમાં કોઈ કમી ન રહી જાય. મહાશિવરાત્રિના આ પવિત્ર અવસર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ દિવસે જેટલું બને તેટલી શુદ્ધતા જાળવી રાખો અને વ્રતને પૂરી શ્રદ્ધાથી કરો. તેનાથી તમને વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. હવે વાત કરીએ તે વસ્તુઓની જેને મહાશિવરાત્રિના દિવસે તમારે બિલકુલ ન ખાવી જોઈએ. સૌથી પહેલા, આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક આહાર જેમ કે માંસાહાર, મદિરા કે કોઈ પણ નશાવાળી વસ્તુઓ વર્જિત છે. આ દિવસે ફક્ત શુદ્ધ અને હળવો આહાર જ કરવો જોઈએ. મહાશિવરાત્રિનું વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની આવશ્યકતા હોય છે. વ્રત દરમિયાન તમને પાણીની કમી ન થવા દેવી જોઈએ. તેથી તમે ફળાહારની સાથે સાથે કેટલાક પ્રાકૃતિક જ્યુસનું સેવન પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે દાડમ કે નારંગીનો જ્યુસ પી શકો છો, કારણ કે તે શરીરમાં પાણીની કમીને પૂરી કરવામાં મદદ કરે છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે શેરડીનો જ્યુસ પીવાથી બચો, કારણ કે તે આ દિવસના વ્રતમાં ઉચિત માનવામાં આવતો નથી. ભક્તો, જો તમે ફળાહાર કરો છો તો આ દિવસે સફરજન, નારંગી, પપૈયું, કેળા, કાકડી જેવા તાજા ફળ ખાઈ
શકો છો. આ ફળ માત્ર શરીર માટે પોષક હોય છે એટલું જ નહીં, પણ તેનાથી તમને માનસિક શાંતિ પણ મળે છે, જે આ દિવસના વ્રતમાં ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમે સાબુદાણા, બટાકા, કચાલું અને સિંધવ મીઠાનું પણ સેવન કરી શકો છો. આ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રિના દિવસે શરીરને શુદ્ધ અને હળવું રાખવાનો પ્રયાસ કરો, જેથી તમે પૂરી રીતે પૂજા અને વ્રતમાં ધ્યાન લગાવી શકો. આ દિવસે વ્રત રાખવાનો અસલી ઉદ્દેશ્ય માત્ર ભૌતિક આહારથી દૂર રહેવાનો નથી, પણ માનસિક અને આત્મિક રૂપથી ભગવાન ભોલેનાથ પ્રત્યે સમર્પિત થવાનો છે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ધ્યાન રાખો કે જે પણ વસ્તુઓ તમે ખાઓ છો તે શુદ્ધ અને હળવી હોવી જોઈએ. કોઈ પણ એવો આહાર ન ખાઓ જે તમારા વ્રતને અધૂરું કરી દે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તમારા મનને શુદ્ધ અને એકાગ્ર રાખો, જેથી તમને આ વ્રતનું પૂરું ફળ મળી શકે. ભક્તો, જો તમે મહાશિવરાત્રિના દિવસે બેલપત્રનું સેવન કરો તો તેનાથી પણ ઘણા ફાયદા થાય છે. બેલપત્ર તાવમાં ખૂબ મદદરૂપ થાય છે. જો તમને તાવ હોય તો બેલપત્રનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં રાહત મળે છે. બીજું, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. બેલપત્રનું નિયમિત સેવન લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. ચોથું, બેલપત્ર મોઢાના ચાંદા અને પેટની ગરમીને પણ શાંત કરે છે. જો તમને પેટમાં બળતરા કે મોઢામાં ચાંદા હોય તો બેલપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. પાંચમું, બેલપત્ર લોહીને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. આખરે, બેલપત્ર સોજાને પણ ઘટાડે છે. જો શરીરના કોઈ ભાગમાં સોજો હોય તો બેલપત્રના સેવનથી સોજામાં આરામ મળે છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર, દિવ્ય અને રહસ્યમય પર્વ છે, જેને દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની આરાધના અને ઉપાસના હેતુ મોટા જ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. આ પર્વ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે અને માન્યતા છે કે આ જ પવિત્ર રાત્રિમાં ભગવાન શિવનું બ્રહ્માંડીય અવતરણ થયું હતું તથા તેમણે માતા પાર્વતી સાથે દિવ્ય વિવાહ કર્યા હતા. મહાશિવરાત્રિ ફક્ત એક તહેવાર નથી, પરંતુ આત્માના જાગરણ, ચેતનાના ઉત્થાન અને અજ્ઞાનથી જ્ઞાન તરફ આગળ વધવાનો પવિત્ર અવસર છે. આ રાત્રિને શિવ અને શક્તિના મિલનનો મહાયોગ માનવામાં આવે છે, જ્યાં સાધક ઉપવાસ, રાત્રિ જાગરણ, રુદ્રાભિષેક અને મંત્ર જાપના માધ્યમથી પોતાના પાપોનો ક્ષય કરી પુણ્યની પ્રાપ્તિ કરે છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ભગવાન શિવની આરાધના કરવાથી જીવનના સમસ્ત કષ્ટ, રોગ, ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા સુખ, સમૃદ્ધિ, શાંતિ અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે. મહાશિવરાત્રિ આપણને વૈરાગ્ય, સંયમ, તપ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને તે શીખવે છે કે શિવ તત્વને જીવનમાં ધારણ કરી જ મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. જો તમને મહાશિવરાત્રિથી જોડાયેલી આ પાવન અને મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને દિલથી લાઈક કરો અને આવા જ ધર્મ, ભક્તિ અને સનાતન સંસ્કૃતિથી જોડાયેલા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો. સાથે જ બેલ આઇકન જરૂર દબાવો, જેથી ભગવાન શિવની કૃપાથી જોડાયેલી દરેક નવી અને વિશેષ જાણકારી સૌથી પહેલા
તમારા સુધી પહોંચી શકે.